નમસ્કાર ગુજરાત હવામાન ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે। ગુજરાતમાં ચોમાસું જે છે મિત્રો એ તીવ્ર સ્વરૂપમાં અત્યારે આપણને દેખાય છે અને છેલ્લા 3 થી 4 દિવસની અંદર આપણને ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ મિત્રો જોવા મળેલો છે। હવામાન એક્સપર્ટના અનુસાર આ જે વરસાદ છે મિત્રો એ 27 ઓગસ્ટ સુધી કન્ટિન્યુ રહેશે, એટલે કે ખાસ કરીને આપણને સૌરાષ્ટ્રની અંદર વધુ વરસાદ જોવા આપણને હવે મળી શકે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાનની આગાહી ઉપર આપણે મોટા સમાચાર આપી દીધા। ત્યાર પછીના સમાચાર છે આપણે જીએસટીના કે નરેન્દ્ર મોદીએ જીએસટીનો જે દર છે એ ઓછો કરવાની વાત કરેલી છે અને દિવાળી પહેલા આ જે જીએસટીની વસ્તુઓ છે એ મિત્રો આપણને ઓછા દરે મળશે, એટલે કે જે પણ વસ્તુઓ છે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે કોઈ પણ બધી વસ્તુઓ હોય એ હવે આપણને ઓછા ભાવે મળશે। જેટલું પણ જીએસટી હતું એ મિત્રો હવે ઓછું કરી દેવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતની અંદર મિત્રો ફ્રી ઇન્ટરનેટની સુવિધા આપણને મળશે। ગુજરાત સરકારે ગરીબ અને પછાત વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ યોજના મિત્રો આપી દીધેલી છે। અમુક ગામડાઓની અંદર આજે સરકારના ફ્રી વાઈફાઈ હોય તે લાગી ગયેલા છે। તમારા ગામની અંદર વાઈફાઈ છે કે નહીં તમે મને મિત્રો કમેન્ટ કરી અને જરૂરથી જણાવી દેજો। રાશન કાર્ડ ધારકો માટે મિત્રો એક મોટો ઝટકો છે। કેન્દ્ર સરકારે 1.17 કરોડ એવા રાશન કાર્ડ છે જેના નામ મિત્રો હવે નીકાળી દીધેલા છે, એટલે કે જો તમારા ઘરે ટ્રેક્ટર, એસી, રેફ્રિજરેટર કે આવી કોઈ પણ વસ્તુઓ હોય મિત્રો તો તમે રાશન કાર્ડની મિત્રો કેટેગરીમાં નથી આવતા, અથવા તમારી જો આવક વર્ષની 2 લાખથી વધુ હોય તો તમે મિત્રો રાશન કાર્ડની કેટેગરીમાં મિત્રો હવે નથી આવતા, એટલે કે તમારું રાશન કાર્ડ હવે રદ કરી દેવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાતની અંદર લોન માફીની મિત્રો અત્યારે વાતો ચાલે છે, પરંતુ કાર્ય કાંઈ જ નથી થતું। હવે આપણે બીજા સ્ટેટની વાત કરીએ જેમ કે દિલ્હી, રાજસ્થાન, તામિલનાડુ, ઝારખંડ, મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં અત્યારે આપણને લોન માફીની વાતો નથી થતી, કાર્ય પણ થાય છે। લોન માફી કરેલી છે આ બધા સ્ટેટની અંદર, પરંતુ ગુજરાતમાં અત્યારે કાંઈ જ નથી થતું। શું તમને લાગે છે ગુજરાતની અંદર લોન માફી થવી જોઈએ? જો હા થવી જોઈએ તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરી અને મિત્રો મને જરૂરથી જણાવી દેજો। હવે બસ આજના આ વિડીયોમાં આટલું જ। વિડીયો ગમે તો લાઇક કરજો અને તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।